એટલે પાવાગઢ માંથી ઉતરી મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યું. પેલો પગ મૂક્યો, કેશ મારા ખુલ્લા હતા, પાછા કેશ ને ભેગા કર્યા અને ચોટલો ગુથ્યો. હું મેલડી છો, મેં કાળકાએ મારો ચોટલો ગુથ્યો, મોરનું પીસું માથે ભરાયું અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી. હું મેલડી મારો 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 રથ આવ્યો, હું મેલડી બેઠી, કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે. મેલડી માત કી જય. કુળદેવની ખબર નથી. આજથી 100 વર્ષ પહેલા મારા પડદાદા, મારા દાદાના પિતાજી ગામડાથી અમારે એક મૂર્તિ લાવ્યા હતા. એ મૂર્તિ કોઈ અમારા કુટુંબની કોઈ દરજીભાઈની જ હતી. તો એ પધરાવા જતા હતા. તો મારા દાદાએ કીધું કે ક્યાં જાઓ છો? કે આ મૂર્તિ પધરાવા મારે કોઈ ઓલર નથી. તો એ મૂર્તિ લઈને અમે અહીંયા મારા દાદા પડદાદા અહીંયા લઈને આવ્યા. 100 વર્ષ પહેલાંની વાત છે ને અમે એને કુળદેવી તરીકે પૂજીએ છીએ. અમને કુળદેવીની કોઈ ખબર નથી, અમારી કુળદેવી કોણ છે. અને અમારા 3 ભાઈ પિતૃ, અમારા 3 સગા ભાઈઓ કૂવાની અંદર પડીને ગુજરી ગયા. અમે ઘણા ભૂવા ભોપા કર્યા. મારી દાદી છે એ પોતાની જાતે અગ્નિજ્વાળા કરીને મરી ગઈ, પોતાની જાતે આગ લગાવીને. એ બી બહુ ભક્તિવાળી હતી. પણ શું દુઃખ છે કંઈ ખબર નથી. મારા પિતાજી બી એમને મરતા મરતા કહી ગયા કે હું બેઠો છું ત્યાં સુધી તો તમારું કંઈ નહીં થાય, પણ મારા ગયા પછી શું થશે. ને ખરેખર એમના ગયા પછી અમારે અતિ દુઃખ પડ્યું છે. અને અમારા કેટલાય ભૂવા ભોપા આવીને ગયા અને એમણે એમ કીધું કે તમારું કોઈ કંઈ નહીં કરી શકે. ભૂવા ભોપાએ ગયા, મારી મોલાનાઓને બી બોલાયા, મલંકને બી બોલાયા. એક મલંકે તો અમારા ઘરની અંદર ફાધરના દોસ્ત હતા, એમણે જોડે ગયા હતા. તો અમને રોજ એક રકાબી મંગાવતા કાચની, એની અંદર અક્ષર લખીને હાલતા હતા ને ઘરે આવીને તિજોરી મૂકતા તો આંકડા ફરી જતા હતા. પછી 3 દિવસ એવું સલંગ ચાલ્યું. તે પછી એક દિવસે મૌલાના રિક્ષા લઈને આવ્યા, અડધો કલાકનો ટાઈમ લઈને આવ્યા હતા. એક બોટલની અંદર એક વસ્તુ, હવે એ શું પૂરીને ગયા મારી સામે એક દીવા જેવું એ બોટલની અંદર પડ્યું અને જોયું અમે. એ લઈને ગઈ એ બોટલ ને પછી એ બોટલની એટલી બધું વજન થઈ ગયું કે ત્યાં જતાં જ પેલો પડી ગયો હતો મસ્જિદની અંદર. હવે શું લઈ ગયો એ અમને કંઈ ખબર નથી, કશું ખબર પડતું નથી માતાજી. પણ આજે કોઈ વસ્તુ કોઈએ કીધું કે તમારા પર કરેલું છે કે એવું. 3 ભાઈ બી મારા પાણીમાં ગુજરી ગયા. તમે અસલ અહીંના છો કે બહારના, રાજસ્થાન બાજુના? રાજસ્થાનના. એ પૂર્વજો બેસાડ્યા હતા, 2-3 વખત ને ઉઠાડ્યા. 2-3 વખત બેહાડ્યા ને 2-3 વખત ઉઠાડી મેળ્યા. હા, જેમ જેમ લોકોએ કીધું એમ બેસાડ્યામાં. અમારી હું 5 વર્ષથી સરા ગામ છે ને, મેલડી માતાનું મંદિર, 5 વર્ષ સતત ત્યાં જતો હતો. એક મેં મુદત પાડી નથી. હે કોના કહેવા ઉપર? એ અમારે એક દોસ્ત હતો, આનો દોસ્ત હતો, એણે કીધું હતું કે ત્યાં આ છોકરાનો કે ત્યાં જઈએ તો આપણે સારું થશે. તો 5 વર્ષ મેં ત્યાં સતત ભર્યા અને દીવો બી કર્યો 5 વર્ષ સુધી. ના, એ મુદતો હાલતા હતા કે 3 મહિના 6 મહિના 3 મહિના 6 મહિના રીતે 5 વર્ષ કાઢ્યા મેં. 5 વર્ષ સતત મેં દીવો કર્યો એમનો. ત્યાં રસ્તો બતાવવા માંડી. હવે તો ત્રાસી ગયા છીએ હવે અમે. અને આ છોકરાને હવે દીકરી લઈ લીધી માંડી. તો હવે 5 વર્ષે એને દીકરીએ આલી હતી અને લઈ લીધી ભગવાને. હવે તમારા આશરે આવ્યા છીએ. મેં તને પહેલા શું કીધું ખબર? જો તને ખબર પડતી હોય ને તો તું બધે જઈને તો આવ્યો જ હોય. હા, એટલે 100% નથી પણ 50% તો તમે ભૂવા ખરા ને? હા માં, ભૂવા એટલે તમને ખબર પડતી હોય બધી. વેણ, વધાવો, ધીજ, મૂળા, માનતા, બાદામ, તમને 50% ભૂવાની જે રીત હોય તમને ખબર પડતી હોય. હા માં, તો તમને એવી ખબર પડવી જોઈએ કે માતાએ એવું પહેલા કીધું કે ભાઈ તમારું અસલ વંશનો વેલો છે ને રાજસ્થાનમાં થયો હતો. હા માં. જો કદાચ તમને કદાચ કહેતા ના આવડ્યું, તમને સમજતા ના આવડ્યું, તમને એવું ચેતના અંદર મનમાં થવી જોઈએ કે સીધી રાજસ્થાન પહોંચી. હા માં, એમ કહું છું. એટલે તમે મોડા છો થોડા જ્ઞાનમાં, સમયમાં બધે મોડા પડ્યા છો તમે એમ. હા માં, નકર ખબર પડી જવી જોઈએ એમ. હા, તમે તમારા બાપુજી કે દાદા હોય ને કે તમે પોતે હોય, હા,
તો ખરેખરમાં તમે કેમ દુઃખી થયા ખબર છે? હા માં. કે તમે તમારા જે પૂર્વજો જે વંશજ આજથી 200 કે 250 વર્ષ પહેલા રાજસ્થાનમાં જે દેવ પૂજાતું હોય ને, હા માં. અસલ પૂર્વજો જેમ જેમ બહાર નીકળ્યા ને બહાર હા માં. બહાર કહેવાય ને, હા. રાજસ્થાનથી અહીંયા કમાવા આયા. હા માં. બરાબર છે. હા. અહીં કમાવા આયા તો કે ભાઈ કમાઈને તો પાછું જ જવાનું ને. હા. પાછું કોઈ ગયું નહીં. પાછા ના ગયા એટલે એમાં તમને એક ભૈરવ દાદા નડ્યા. હા માં. કોનું દુઃખ છે? તમારા બધાના મગજ બંધ થઈ ગયા છે. હા માં. તમને ખોટા વિચાર આવે છે. હા માં. તમારા જે કાર્ય તમે કરો છો ને એમાં તમે પાછા પડો છો. હા માં. તમારી સફળતા થતી નથી. ના માં. ખરેખરમાં તમારા માતાજી ગોતવાની જરૂર નથી, તમારે ભૈરવ ગોતવાનો છે. હા અને માં. હું મેલડી એવું કહું છું, સિંધવન છપરા નદી ગંધર્પિયા મેલડી, કે તું 556 જગ્યાએ જોવડાઈને નવરો થયો હોય ને પણ તારું પરિવાર ઈગળે ચિત્તોડગઢ લઈને જા અને 4.5 ફૂટનો ભૈરવ દેખાય ને મંદિરની અંદર, તારા માનવાનું કે મેલડી બોલી હતી. હા માં. એ હા માં. રાજસ્થાન પર ચિત્તોડગઢમાં જાઓ હા માં. અને રાજા રાણીને મળીન હા. તારા ગામમાં જવું અને ચિત્તોડગઢની પહેલા 25-30 કિલોમીટર તારું ગામ પડે છે. હા માં. એ ગામ પડે છે ને તારા ગામમાં જવાનું, ભૈરવ દાદાની 4.5 ફૂટની મૂર્તિ દેખાય ને તો તારા માનવાનું કે પદ્માવતીના મળીનું મેલડી આવી હતી. હું સિંધવન છપરા નદી ગંધર્પિયા જય માં. જય માં. જય માં. મેં તને પહેલા એવું કીધું હોય ને હા. કે બેટા રાજસ્થાન તારે શું થાય તારે ખબર હોવી જોઈએ કે આ ભગવાનના ઘેરથી આવેલી છે, મારા રાજસ્થાનમાં જતી રહી. હા માં. માં. એટલે તમે તો ફર્યા છો ને, તમને હા, માં. ખબર હોય આ બધી રીત કહેવાય. હા માં. કે પાટ ડાળ્યો હોય ને પછી ઘઉં લઈને ચપટી લઈને પછી કે હે માતાજી, કદાચ મેલડીનું દુઃખ હોય તો મેણ આલો, આ માતાજીનું દુઃખ હોય તો વધાવ આલો. અને હું તો એ માતા છું કે તમારામાં હજુ જ્ઞાન નથી, ઘણાને જ્ઞાન નથી, ઘણાને મારી ઓળખાણ નથી. હા માં. અને ફરશે ને ફરતા રહેશે, જાગશે તારે મોડું થઈ ગયેલું હશે. હા, તું હા, 4.5 વર્ષ મોડો પડ્યો. કેટલો? 4.5 વર્ષ. હા. અને કે તારા ઘરે 2 દીકરા રમતા હો, તું સિંધવન છપરા નથી ગંધર્પિયા મેલ. જય હો માં. જય માળી. કઈ નહીં, આ તો ભગવાનના લેખ લખ્યા હશે ને તમારે ફરવાનું લખ્યું હોય ને ફરવાનું હા માં. તમારે ફરવાનું લખ્યું હોય હા. એમ કરતા કરતા વર્ષ ગતા રહ્યા તમારા વર્ષો હા. ગતા હા રહ્યા. માં. હું એવું કહું છું કે ચિત્તોડગઢ હોય કે હા. પાકિસ્તાન હોય કે હાથ દરિયા પાર હોય, હા. તમે તમારા દેવની હોડ ને લીધી ને એટલા દુઃખી છો. હા માં. હું માં છું ને તે મારું હા. મારું 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 મારો સિદ્ધાંત છે કે તમારા દેવ બાજુ મોકલું છું. મેં શું કર્યું, મેં તમારા દેવ ગોત્યા ને, હા માં. તમને જે દેવ દુઃખ છે ને મારે ન ગોતી નાખો. હા માં. તમે પૂજો ના પૂજો તમારો વિષય છે ને. હા માં. મેં માની ફરજ પૂરી કરી છે હા. કે તમને તમારા દેવ સુધી તમને મોકલું. હા માં. હવે દેવને પૂજવા, એમને નિવેદ કરવું, એમની આરાધ કરવી તો તારો વિષય છે ને, હા માં. મારો વિષય નથી. હા માં. અને હું એમ કહું છું કે તું દુનિયામાં 5000 જગ્યાએ ફરીને આવ, દિગંબરોને મળીને આવ, ને શાસ્ત્ર વાંચીને આવ, અને દુનિયાની બધી જગ્યાએ તું ફરીને આવ, પણ હું તને એમ કહું છું કે મારા શબ્દોનું ગ્રહણ કરજે. જો નારાયણ ઘરે લાવવા હોય ને, હા માં. મેં તમને શું કીધું કે 2 દીકરા આજથી 4.5 વર્ષ પહેલા તારા ઘરે રમતા હોત, હા માં. પણ કઈ નહીં કઈક લેખ લખ્યો હશે. હા. મારા આવવાનું ને તારા બેહવાનું ને મારા ગાવાનું ને તારા સાંભળવાનું હશે. હા માં. શ્રીફળ હાથમાં રાખજે. હા માં. અને એવું કહેજે ભૈરવ દાદાને હા. કે હે દાદા, હે ભગવાન, હા. હે મહાદેવ, હા. દાદા ભૈરવ દાદા મારા પરદાદા ને દાદા તમને પૂજતા હતા, હા. પણ અમે તમારી હોર લેતા નથી. અમે તમને નિવેદ આલતા નથી. તમારા દીવાન તમારા બેહાણા કર્યા નથી. હા માં. પણ દાદા અમારે તમને લઈ જવો છે ને તમને બેહાડીને પૂજવા છે. હા માં. આજે માનો કે હા. 100 થી 200 વર્ષ થયા હોય, હા, માં. અને તમારા દેવ તમારા માટે તડફડતા હોય હા માં. કે મારા દીકરા ને મારી વહુ ને મારા દીકરીઓ બધી જતી રહી, મને મૂકીને અમે તો હવે અમારી સેવા પૂજા કોણ કરે, અમારું કોઈ નથી, એટલે હા. તમારી ઉપર કોઈ કરી નાખ્યું નથી. હા માં. તમને માતાજીનું દુઃખ છે નથી છે કે તમે બેહાડી છે કે હા. તમે રવિવાર ભરતા હતા કે મંગળવાર ભરતા હતા, તમે હા. મેલડીના દીવા કરતા હતા, એની અત્યારે કશું જ નથી. હા માં. અત્યારે એ જ વાત હું જે પકડાવું છું એ પકડજો. હા માં. ભૈરવ દાદા, હા માં. અમે તમને પૂજવા તૈયાર છીએ ને, હું તમને લઈ જઈશ ને તમારી સેવા પૂજા કરીશ, હા માં. ઘરે તમારો દીવો કરીશું. હા માં. એ દાદા અત્યારે તો અમે દુખી છીએ, પણ તમે કંઈક લીલા કરો, હા, માં. તમે કંઈક આશીર્વાદ ને કૃપા આલો, હા, માં. અમે તમારી ભક્તિ કરીએ ને કાંઈ જોવડાઈએ ને કાંઈ દુખી ના થઈએ. હા માં. તો એ દાદા, મારા ઘરે એક દીકરાનો જન્મ થાય ને, મારા ઘરે દીકરાનો જન્મ, હા માં. એટલે દાદા અહીંથી તારી જોત લઈને મારા ઘરે જોત જગાઈશ. હા માં. જય હો, જય માં. મારી વાતની ખબર પડે છે? હા.
હા. તું મને મળવા આવે કે ના આવે, હું તને મળું કે ના મળું? હું આવીશ માં. તો તારા જેવી દીકરીઓ હજારો લાખો કરોડોના ખોળા ભરીને મારે નારાયણના ઘરે પાછું જવાનું છે. હું મેલડી બોલું છું આ કળિયુગમાં. હું એક જ છું આ છેલ્લી, મારા પછી કોઈ નહીં. આથી 1000 વર્ષ જશે ને તારા મારા લેખ લખાશે અને મારા લેખ વંચાશે. અરે માતાજી આવું કીધું તો ક્યાં ગઈ, ક્યાં મારો દીવો લઈને લોકો ગોતશે? હું એ મેલડી છું. હા માસી. મારા નામથી તો લોકો જળ ચડાવશે, જેમ નારાયણને ચડાવે છે ને એમ મેલડીના નામનું ચડશે. હા. આ ગઈ ક્યાં? 200 વર્ષથી દુઃખ છે. કેટલું? 200 વર્ષથી દુઃખ છે. તમારો તાર છે ને, હું જે બતાવું ને એના ઉપર તમારો તાર હોવો જોઈએ. અને તમારે એક જ વિશ્વાસ શ્રદ્ધા ઉપર ચાલવાનું છે કે અમારા પૂર્વજોનો બેહાડેલા ભૈરવ દાદા છે ને, અને શનિવારનો ઉપવાસ કરજે. થાય તાથી શનિવાર થાય ને તો તું બરોબર આજથી 4 દિવસ પહેલા તું વિચાર કરતી હતી, જો નારાયણની સાક્ષીએ પાવાન દેવી કારોડી બોલતી હોય અને પટેલ મને શણગાર કરતો હોય તો આ 4 દિવસ પહેલા તે વિચાર કરેલો કે મારે દીકરી જોઈએ છે, એ ગયેલી એ જોઈએ છે. તો હું તને એમ કહું છું કે તારા દીકરા પછી તને દીકરી એવી ને એવી તને મળે તો તારે માનવાનું કે હું મેલડી બોલતી હતી, પાવાન દેવી કારોડી બોલતી હતી. તમારે જે કુળદેવ બોલે ને, કુળદેવ, એ કુળદેવ તમારા અસલ છે ને, તમારા કુળદેવ વંશ વધારે તો તમારા ભૈરવ. મારી પાસે 10 વર્ષ તું આવે ને, 10 વર્ષ મારી ઈચ્છા થાય તો ના બતાવો, અને 10 જ મિનિટ ઉભો રહે ને એને 500 વર્ષનો ઇતિહાસ ના કહું તો મારું નામ મેલડી નહીં. રાજસ્થાનમાં માનો કે 400-500 કિલોમીટર દૂર તમારા ભૈરવ દાદા બેઠા રહે, એને ખબર પડી ગયું કે અમૃતની મેલડીએ મને ગોતી દીધી. મારે તમારી પાસે કોઈ આશા નથી ને, હું કઈ માગતી નથી, મારે કઈ જોઈતું નથી. પણ જ્યારે તમને દુઃખ પડે, જ્યારે તમે કદાચ હારી જાઓ, કે જ્યારે તમને એવું લાગે કે અમારું કોઈ નથી, તાર દાદાના શરણમાં જજો. અને દાદાને કદાચ યાદ કર્યા હશે, ભૈરવ દાદાની ભક્તિ કરી હશે, દાદાના દીવા કર્યા હશે, ખોળા નાખ્યા હશે, નર નિવેદ આલ્યા હશે દાદાને, તો કોઈ દાડો તમારી પેઢી ડૂબશે નહીં. હું મેળડી છું. તમે તમારું દુઃખ મટાડવા આવ્યા હતા ને, મારે કોકને કઈ કાલવું હતું ને ત્યાં આલીને મોકલું છું. જય હો માડી. અને તમને કદાચ એવું લાગતું હોય પાછું કે માણસ છે એટલે લાગે ને કે અમે આવું દેવ દુઃખનું પૂછવા આવેલા ને માતાજી ક્યાંના ક્યાંય ગયા, તો મારી રીત જ એ છે કે આમનું આમ જ લઈ જવું. તમને ખબર જ ના હોય કે આવી વાત નીકળશે, તમને ખબર જ ના હોય કે આ વાત બનેલી છે, તમને ખબર જ ના હોય કે કયું દેવ તમારું સારું કરશે. તમે કીધું ને કે મેં 5 વર્ષ સુધી મેલડીમાં આવી ગયા, અમે દીવા કર્યા. હું એમ કહું છું કે તમે આજે આવ્યા ને તો મારી ઉપર કદાચ શ્રદ્ધા વિશ્વાસ ભાવ ના રહે ને તો ના રાખતા. એમ વાત કરું છું, મારા પ્રત્યે ભાવ ના રહે ને ના રાખતા. પણ શનિવાર આ ભાઈનો ઉપવાસ ભૈરવ દાદાનો કરવાનો, ઘરની બહાર 2 અગરબત્તી કરવાની, તો તારો ભાવ ડગવો ના જોઈએ. તારો દાદો હારું કરશે. તમારે બધા દાદાની ભક્તિ કરવાની. કઈ ના થાય ને તો ઘરની બહાર દર શનિવારે 2 અગરબત્તી ભરાઈ દેજો ને એટલું કહેજો કે ભૈરવ દાદા રાજી થજો, ભૈરવ દાદા રાજી થજો. કેમ કે એને કંઈક તો દુઃખ લાગ્યું હશે ને, એનો પરિવાર મળવા ના જતું હોય, કંઈક હાલતું ના હોય, કંઈક નિવેદ ના થતા હોય તો દુઃખ તો લાગે ને. તમે મૂકીને આવતા રહ્યા હોય, તમે નહીં તમારા વડીલો મૂકીને આવતા રહ્યા હોય તો દુઃખ તો થાય ને. અત્યારે તમારા માનો કે તમે 2 માણસ હોય, તમારા 2 માણસ તમારા બાળકો તજી દે તો દુઃખ થાય ને 2 માણસને. મારા 2 દીકરા આટલા જવાન મોટા ભણાઈને મોટા કર્યા, લગ્ન કર્યા ને એમને મૂછોડી દીધા તો દુઃખ થાય ને. તો એ દાદા ભગવાનના માતાજીને એવું જ છે કે તમારા પૂર્વજો 200 વર્ષથી અમને નાખી દીધા, ભૂલી ગયા, મૂકી દીધા, જતા રહ્યા. એ તો અમારું કોણ, એટલે દુઃખી થયા એટલે તમે દુઃખ ભોગવો છો. એટલે જો સુખ લેવું હોય તો મારા કીધે ઊભા રહેજો. મેં તમને નથી કીધું કે મારા માટે આ લઈને આવજો કે તમારું કામ થાય તો મને આપજો. મેં માગ્યું? અરે આ કળિયુગમાં કોઈ મને કશું ના હાલે, અને હું સદાના માટે લોકોને હાલતી રહીશ.